હવામાનને લઈ મળી રહ્યા છે। રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હાલ રાજ્યમાં વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે। આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના હવામાનને લઈ આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે। 5 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો 23 થી 26 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી। રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતા હવે રાજ્યમાં વરસાદનું આગમન થશે। અત્યાર સુધીમાં રાજ્યના સામાન્ય કરતા 46% વધુ વરસાદ નોંધાયો છે। 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थान अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है। और जो भारी बरसात का भी पूर्वानुमान है आज के लिए दोनों क्षेत्रों में ही भारी बरसात इक्का दुक्का स्थानों के लिए दिया गया है। और जो गुजरात रीजन है वो डे 4 मतलब 25 से लेकर 28 जुलाई तक इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है। और सौराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे 5, 6, 7 मतलब 26, 27, 28 जुलाई के लिए इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है। इसमें थंडरस्टॉर्म का वार्निंग भी है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों में ही मतलब 22 से लेकर 26 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ होने का